દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અમદાવાદનો નાળિયેરમડા વિસ્તાર છે તેમાં ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને આ જે દ્રશ્ય છે તેમાં રોડ ક્યાંય જોવા નથી મળી રહ્યો। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દર્શલ પાસેથી। જી દર્શલ, નાળિયેરમડામાં પીર કમાલ મસ્જિદ વિસ્તારમાં હું પહોંચ્યો છું અને મારી પાછળના દ્રશ્યો જ્યાં જોઈ શકાય છે વરસાદી પાણીમાં બાળકો જે છે તે મજા માણી રહ્યા છે। વરસાદી પાણી ભરાવાની, પરંતુ સાથે આ જે પાણી ભરાય છે તેમાંથી જે વાહનો પસાર થાય છે એના ઉપરથી જે અંદાજો લગાવી શકાય છે કે કેટલા પાણી અહીંયા ભરાયા હોઈ શકે છે। ટીચરસમાં પાણી ભરાયા હોવાની આ વાત છે। 1 કલાક જે પ્રકારે અમદાવાદમાં વરસાદ પડ્યો, આ વિસ્તારમાં વરસાદ પડ્યો, ત્યાં આ પાણી ભરાયા છે અને લોકોને હાલાકી પડી રહી છે, તકલીફ પડી રહી છે। આપ શું કહેશો, આ કેટલા વર્ષોથી અહીંયા પાણી? એટલે બહુ ઘણાથી અહીંયા પાણી ભરાય છે, કમર સુધી પાણી આવે છે। અમને જેવી વિનંતી છે કે અહીંયા ને પાણીનો નિકાલ છે કરીએ। કેટલા ટાઈમથી ભરાય છે? બહુ સાલ થઈ ગયા છે અહીંયા પાણી ભરે છે। અને ક્યાં રોડ ઉપર સોસાયટી? રોડ ઉપર સોસાયટીમાં જ આવે છે પાણી, કમર સુધી આવે છે। અહીંયા બાળક લોકો છે। आपका क्या कहना है, कितनी सोसाइटियों में मकानों में पानी गया है? ये कम से कम यहाँ से जितनी भी सड़क सोसाइटी ने सालन तक, अपने मदीना मस्जिद तक, यहाँ सोसाइटी तक, मदीना मस्जिद आके वहाँ तक सलंग पानी जाता है, सोसाइटियों के अंदर भी जाता है। ये कम से कम हम देख रहे हैं तो कम से कम 10-12 साल का हुआ जब से देख रहे पानी भराता ही जइए, पानी का कुछ निकाल नहीं है अभी तक। 10-12 વર્ષથી આ તકલીફ છે એ આ સ્થાનિકનું કેવું છે। તમે નીકળ્યા છો, ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા, શું તકલીફ પડી? અહીંયા પીર કમાલ કંપાઉન્ડમાં આવી રહ્યો છું, પાણી ભરેલો છે એટલા માટે બસ। કેટલા વર્ષોથી ભરાય છે? એ તો લાગુ અમે તો જ્યાંથી રહીએ ત્યારથી ભરાઈએ છીએ। ક્યાંથી ભરાય છે? એટલે વર્ષ એટલે વર્ષોથી આ તકલીફ છે, વર્ષોથી આ સમસ્યા છે અને આ દ્રશ્યો આપને આ બતાવી રહ્યો છું। આ જે મણિનગર તરફથી આવતો આ રસ્તો કે જ્યાં ટ્રાફિક જે છે તે સર્જાયો છે, એએમટીએસ બસ હોય કે અન્ય વાહનો હોય તેને તકલીફ પડી રહી છે। આ પીર કમાલ મસ્જિદ, 4 રસ્તા જ્યાં પાણી ભરાતા આ સમસ્યા જે છે તે સર્જાય છે। અને ન માત્ર આ એક જગ્યા પરંતુ નાળિયેરમડા વિસ્તાર ત્યાં પણ પાણી ભરાયા છે। અને આ સામે જે રસ્તો જોઈ શકાય છે સાલમ તરફ જતો રસ્તો, ત્યાં પણ પાણી ભરાયેલા છે। એટલે કે હાલ ભલે વરસાદ બંધ પડ્યો હોય પરંતુ વરસાદી પાણી એ ઓસરી નથી રહ્યા અને લગભગ આ વિસ્તારમાં 3 કલાક જેટલા સમય સુધી પાણી ભરાયેલા રહે છે, તેનાથી પણ વધારે સમય પાણી ભરાયેલા રહે છે અને તેના કારણે સ્થાનિકોને હાલાકી પડે છે, વાહન ચાલકોને હાલાકી પડે છે અને ટ્રાફિક સહિતની સમસ્યાઓ જે છે તે અહીંયા જોવા મળે છે, જેને લઈને લોકોએ વરસાદી પાણીનો જલ્દીથી નિકાલ આવે તેવી માંગ કરી છે। કારણ કે કોર્પોરેશન દાવો કરે છે કે વરસાદ બંધ થાયના 1 કલાકમાં પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા છે, પરંતુ એ દાવો પોકળ સાબિત થઈ રહ્યો છે અને લોકોને હાલાકી પડી રહી છે તે સ્પષ્ટ બાબત દેખાઈ રહી છે। કેમેરામેન તુષાર સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। તો આજે આ દ્રશ્યો છે આ નાળિયેરમડા વિસ્તારના છે અને તેમાં જે આપણે આ દ્રશ્યો 2 અલગ અલગ વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છીએ। બધી જગ્યાએ એક જ સરખી પરિસ્થિતિ, એટલે કે જે રોડ છે તેના પર પાણી ભરાયેલા છે, 2 વ્હીલર ચાલકોને મુશ્કેલી નડી રહી છે અને સૌથી મહત્વની વાત એ છે કે હાલમાં વરસાદ ઘણા વિસ્તારોમાં બંધ થયો હોવા છતાં પણ પાણી ઉતરતું નથી, કારણ કે પાણી જવાનો જે રસ્તો છે તે બહુ જ સાંકડો છે। એટલે કે કહી શકાય કે પાણી જે ઉતરવું જોઈએ તે ઉતરતું નથી અને પાણી તરત જતું નથી, જેના કારણે અમદાવાદીઓ દર વર્ષે આ જ પ્રકારે હેરાન પરેશાન થતા હોય છે। પરંતુ હવે અમદાવાદીઓને જાણે આ પરિસ્થિતિની આદત પડી ગઈ છે, કારણ કે અમદાવાદીઓને પણ ખબર છે કે એએમસી આમાં કશું જ કરી શકવાની નથી, માત્ર વાયદાઓ કરશે અને આશ્વાસન આપશે કે આ વખતે મુશ્કેલી નહીં થાય, પરંતુ મુશ્કેલી દર વર્ષે વરસાદમાં સર્જાતી જ હોય છે। એએમસી કેટલો પણ ટેક્સ લે તો પણ લોકોને આ પ્રકારની હાલાકી ભોગવવાનો વારો દર વર્ષે આવતો જ હોય છે અને તે આ વર્ષે પણ અમદાવાદીઓ ભોગવી રહ્યા છે। એટલા માટે જ કહી શકાય કે અમદાવાદીઓને હવે આ સ્થિતિમાં રહેવાની આદત પડી ગઈ છે અને યુઝ ટુ થઈ ગયા છે આ સ્થિતિથી।